वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 3 જુલાઈ 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. અંત્યનું 12મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. મહારાજ આપણા આત્યંતિક કલ્યાણ માટે આ વચનામૃતમાં ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા બતાવે છે. ગર્ભિત રીતે જોવા જઈએ તો આ વચનામૃતમાં મહારાજ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત કરે છે. ભગવાનનો પણ અભાવ અવગુણ ન લેવો અને ભગવાનના ભક્તનો પણ ન લેવો. અને જો ભગવાનના ભક્તનો અવગુણ લીધો, દ્રોહ કર્યો, નિંદા કરી, તો એને મહારાજે હડકાયા શ્વાન જેવો કહ્યો છે. મહારાજે કેવા શબ્દો ધારદાર મૂક્યા છે કે અનંત સ્ત્રી હત્યા કરી હોય, અનંત ગો હત્યા કરી હોય અને અનંત પ્રકારની બ્રહ્મ હત્યા કરી હોય, બાળ હત્યા કરી હોય, અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, મહારાજે કહ્યું કે આવા મહાપાપીનો પણ કોઈ કાળે છૂટકો થાય અને એ તમામ પાપમાંથી મુક્ત થવા માટે શાસ્ત્રોની અંદર ઉપાય પણ કહ્યા છે. પરંતુ ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય નથી. બ્રહ્મ અને પરબ્રહ્મની અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાતો છે. ભલે ગુણાતીતાનંદ સ્વામીનું નામ આ વચનામૃતમાં લખ્યું ન હોય, પણ ભગવાન અને ભગવાનના ઉત્તમ ભક્તની વાત છે. ચાલો અક્ષર બ્રહ્મ તરીકે તમે ગુણાતીતાનંદ સ્વામીને ન માનતા હોય તો કંઈ વાંધો નહીં. જેને માનતા હોય એને માનો. ધારો કે તમે ગોપાળાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ માનતા હોય, માનો. એનો અર્થ એ નથી થતો કે તમે ગુણાતીતાનંદ સ્વામીનું ઘસાતું બોલો કે અપરાધ કરો કે નિંદા કરો, અભાવ ગુણની વાતો કરો. તો મહારાજે કહ્યું કે અનંત બ્રહ્મ હત્યા કરી હોય એના કરતાં પણ આ મોટું પાપ છે. અને એ પાપમાંથી છૂટવાનો કોઈ મહારાજે કહ્યું શાસ્ત્રમાં ઉપાય નથી. અને આવી રીતે ભગવાનની નહીં પરંતુ ભગવાનના સંતની, ભગવાનના ભક્તની, અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીત પુરુષની જો નિંદા ટીકા કરતા હોય, દ્રોહને અપમાન કરતા હોય, તો એને મહારાજે હડકાયા કૂતરા જેવા કહ્યા છે. આ શબ્દો શું સ્વામિનારાયણનું નામ અને સ્વામિનારાયણનું ભજન કરવાવાળા કોઈ સાંભળતા વાંચતા નહીં હોય? વચનામૃત હાથમાં લઈને ઘણા ભગવાન અને ભગવાનના ભક્તના મહિમાના, સાધુના મહિમાના વચનામૃતો છે, વાંચો. એ શબ્દોને ધારો અને વિચારો, એમાં વિશ્વાસ લાવો કે શ્રીજી મહારાજના આ શબ્દો છે. મહારાજે ત્યાં સુધી કહ્યું કે એવા જે સાધુ છે પંચવર્તમાનમાં શૂરા અને પૂરા છે.
અલ્પ વચનમાં ફેર પડ્યો હોય તો મહત વચનમાં ફેર પડ્યો હોય એવું માનતા હોય. ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે એકાંતિકી ભક્તિ કરતા હોય એવા સાધુને દેવ જેવા પણ ન જાણવા, મનુષ્ય જેવા પણ ન જાણવા, પરંતુ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. અને એવા સાધુનું જયારે દર્શન થયું ત્યારે માનવું કે મને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનું દર્શન થયું છે. મહારાજ પોતે કહે છે એવા સંતની ચરણ રજને તો હું માથે ચડાવું છું અને એને દુખાવતા ધક્કા મનમાં બીવું છું. એવા સંતથી હું એક ક્ષણ માટે પણ અળગો થતો નથી. આટલો અદ્ભુત અદ્ભુત મહિમા કયો છે. સ્વામિનારાયણની માળા કરવી છે, ભજન કરવું છે, દર્શન કરવા છે, પણ સ્વામિનારાયણ ભગવાનને જે સિદ્ધાંત માન્ય છે, જે ગમે છે એ પ્રમાણે કરવું નથી. પછી તમે સ્વામિનારાયણના સત્સંગી કે સ્વામિનારાયણના સાધુ કઈ રીતે કહેવાઓ? આ શબ્દોને ખૂબ ધારવા વિચારવાની જરૂર છે. ઘણા વચનામૃતોની અંદર અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાતો કરી છે. મહારાજની માળા કરતા હોય, મહારાજનું ભજન કરતા હોય, મહારાજની આજ્ઞા પાળતા હોય, મહારાજના દર્શન કરતા હોય, મહારાજને થાળ ધરાવતા હોય, પણ એમના વાલા જે સંત અને ભક્ત છે એનો અનાદર કરતા હોય તો પછી મહારાજ કોઈ દિવસ આપણી સેવા અંગીકાર ન કરે. શ્રીજી મહારાજના હવે આગળના આના અનુસંધાનમાં જે શબ્દો છે વાંચીએ. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકો હાલે, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરીમતી ટળે નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય, અને અનંત સ્ત્રી હત્યા કરી હોય, અને અનંત ગૌ હત્યા કરી હોય, અને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, તેનો પણ કોઈ કાળે છૂટકો થાય. અને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે, પણ ભગવાન અને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે અને અવતરવું પડે. કેવા ધારદાર શબ્દો મહારાજે લખ્યા છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મહારાજને પોતાના અતિ ઉત્તમ ભક્તનો કેટલો મહિમા છે. મહારાજે ત્યાં સુધી કહ્યું કે કદાચ કોઈ ઝેર ખાય ને મૃત્યુ થાય, સમુદ્રમાં પડે ને મૃત્યુ થાય, પર્વતથી પડે ને મૃત્યુ થાય, કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો મરવું પડે, પણ ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. એનું કોઈ કાળે કલ્યાણ ન થાય. મહારાજે જે આ સિદ્ધાંત આપ્યો છે એના અનુસંધાનમાં બ્રહ્માનંદ સ્વામીએ પોતાના છંદમાં લખ્યું, મોહે ભજત પુની નરક મેં જાત હૈ. મારી માળા કરે, મારી પૂજા કરે, મારું દર્શન કરે, મને થાળ કરે, મને અલંકાર ધરાવે, મારા કીર્તન ગાય, મારી કથા કરે, બધું મારું કરે, પરંતુ મારા ભક્તનો જો અભાવ કે અવગુણ લેતો હોય તો મને ભજતો હોવા છતાં પણ પાછો એ નરકમાં જાય. ભગવાનના ભક્તનો અવગુણ દ્રોહ એના માટે મહારાજને કેટલો બધો અણગમો છે. આના ઉપરથી ખ્યાલ આવે કે પર્વત ઉપરથી પડ્યા અને મૃત્યુ થયું તે એક જ વખત મૃત્યુ,
પણ ભગવાનના ઉત્તમ ભક્તનો જો દ્રોહ કર્યો અને એના માટે ઘસાતા શબ્દ બોલ્યા તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને જન્મવું પડે. આ બધા વચનામૃતોના આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ગગનચુંબી મંદિરો બનાવી મધ્યખંડની અંદર મહારાજની સાથે સાથે એમના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે. ભગવાનનો મહિમા છે એવી રીતે એમના ઉત્તમ ભક્તનો પણ મહિમા છે. ભગવાનને પોતાનું શરીર વાલું છે એના કરતાં પણ પોતાના ભક્તો વધારે વાલા છે. મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે અમારો તો દયાળુ સ્વભાવ છે. જગન્નાથપુરીમાં ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર અમે ગયા અને ત્યાં એક નાગડા બાવાએ મને કહ્યું કે બ્રહ્મચારી લીલી તાંદળજાની ભાજી તોડી લાવો. ત્યારે અમે કહ્યું કે અમે ભાજી નહીં તોડીએ, કારણ કે અમે અહિંસા પરાયણ સાધના કરીએ છીએ. એ લીલી તાંદળજાની ભાજીમાં પણ જીવ છે. અહિંસા પરાયણ અમારું જીવન છે, અમે હિંસા નહીં કરીએ. અને તે વખતે નાગડા બાવાએ તલવાર લઈને દારો આપ્યો તો પણ મહારાજ પોતે ડગ્યા નહીં અને લીલી તાંદળજાની ભાજી તોડી નહીં. આટલો દયાળુ સ્વભાવ. તો પણ મહારાજ કે કોઈ મારા ભક્તની સામો આંગળી ચીંધે તો એનો હાથ કાપી નાખીએ, વક્ર દ્રષ્ટિ કરીને જોઈએ તો આંખ ફોડી નાખીએ, બે શબ્દ ભક્તના માટે ઘસાતા બોલે તો એની જીભ કાપી નાખીએ. ત્યાં અમને દયા રહેતી નથી. આ શબ્દોને શું આપણે ક્યારેય પણ વિચારીશું નહીં? તમે વડતાલમાં હો, સારું છે. તમને બાપ દાદાના વારસામાં સત્સંગનો યોગ થયો છે. અમદાવાદ તાબાના મંદિરોમાં રહીને ભજન કરો છો, સારું છે. ત્યાં સાધુ થયા એ પણ સારું છે, ત્યાંના સત્સંગી છો એ પણ સારું છે. પણ ભગવાનના સિદ્ધાંત અને મહારાજના રહસ્ય અભિપ્રાયને જાણો. જો ખરેખર મહારાજને માનતા હો તો મહારાજનું માનો. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.